તમે કલ્પના કરો, જો આખી આ ભક્તિ ભાવનાની ભક્તિ છે, તમે એક આંખ બંધ કરીને કલ્પના કરો કે હિમાલયનું તુંગ શિખર હોય, કૈલાસ જેવો પર્વત હોય, ત્યાં એક ધૂણી ધકતી હોય, ત્યાં એક વ્યાઘ્ર ચર્મ ધારણ કરેલો 7 ફૂટ ઊંચો જોગી, જેની જટાઓ લબડતી હોય, જેના અંગે ચિતાની ભસ્મ હોય, એક કૌપિન પહેર્યું હોય, જટાનો સુંદર મુકુટ બન્યો હોય, અને જટામાં કોણ હોય? ગંગધારા ગંગધારા બોલે तेरी जटा में शिव जी तेरी जटा में बहती है गंगधारा बहती है गंगधारा। તમે કલ્પના કરો કે આવો જોગીનું સ્વરૂપ કેવું હશે, જેની જટામાં ગંગાજી છે, બીજનો ચંદ્રમા છે. હવે બીજનો જ કેમ? કોઈ ચંદ્ર લગાડે તો પૂનમનો ના લગાડે, મસ્ત પૂર્ણ થયો હોય. તો શિવજીએ બીજનો ચંદ્ર લગાડ્યો છે. બીજ જ કેમ પસંદ કરી ચંદ્રમાની આટલી નાની? રામદેવજી મહારાજના ભક્તોએ બીજની વંદના કરે. એ બાર બીજના એ ધણીને સમરું, એ બાર બીજના એ હા એ ધણીને સમરું. નકલંગની જાધારી નકલંગની જાધારી ભાગે ભરડા હો ભાગે ભરડા હરી ભજનના ભાગે ભરડા ભગવાન ભોળાનાથ આશુતોષ મહાદેવે બીજનો ચંદ્રમા ગંગાજી જેના મસ્તક ઉપર શોભાયમાન છે, ત્રિપુંડ છે, શરીરે ભસ્મ ચિતા ભસ્મ. સાહેબ કલ્પના કરો આ જટાળો જોગી કેવો હશે. હવે એને પરણાવા જવું એટલે લોઢાના ચણા ચાવવા પડે. એક જોગીને ખાલી તમારે એને આંખો ઉઘાડાવડાવવી હોય ને તો એની મસ્તી હોય તો ખોલે, નહીતર ના ખોલે. આખો દિવસ બેસીને તમે જતા રહો ને, આંખ ખોલે નહીં. કારણ કે એની એવી મસ્તી છે. જહાં મેરે અપને जहां मेरे अपने सिवा कुछ भी नहीं, जहां मेरे अपने सिवा कुछ भी नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, यहाँ लेके आई, यहाँ लेके आई, यहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. એટલે સંતોની મસ્તી, સંતોની મસ્તી કઈક નિરાળી હોય. એવો ભોળોનાથ કૈલાસમાં એક બાજુ લગ્ન લેવાયા છે અને વરરાજો અહીં બેસી રહ્યો છે. માંડ માંડ નંદી અને બીજા બધા તમામ ગણોને એમ થયું કે હવે આપણા સ્વામીને હમણાં બધા દેવો નીકળશે જાન લઈ, આપણે અહીંથી કૈલાસથી નીકળવું પડશે. તો આપણે હવે મહાદેવને વરરાજાને શણગારીએ
અને એ શણગારવા માટે લાયક બધા ગયા છે. અને શણગાર કેવો કરે છે? શિવ હિ શંભુ ગન કરઈ શિંગારા, જટા મુકુટ અહીં મોર સવારા. એ 4-5 નંદીઓ ભેગા થયા. કેટલાક ભૂત, ભણેલા ગણેલા ભૂત આવી ગયા. અને કોઈએ શિવજીની જટા બરાબર કેવડી જટા હશે એ જટાને બરાબર બાંધી છે, વ્યવસ્થિત તેલ વગેરે નાખી શિવજીની જટા બાંધી. અને જટાની આજુબાજુ પેલું રબર નથી લગાડ્યું. શું લગાડે બહેનો? રબર નહીં પણ સર્પ, કાળા બમ્મર સર્પ લઈ અને જટા ઉપર વીંટાળી દીધા છે. અને સુંદર મજાનો જટાનો મુકુટ બનાવ્યો છે. બાજુબંધમાં બીજા સર્પ વીંટ્યા છે. 2 બાજુ સર્પ વીંટ્યા. કાનોના કુંડળમાં મોટા મોટા વીછી લાઈન લગાડ્યા. હે, તમે જુઓ, કલ્પના કરો આ ચિત્ર શિવજીનું કેવું હશે. કાનોમાં વીછી લગાડ્યા અને ગલે મુંડ માલ રાજે શશી બાલ में બિરાજે. ગળામાં મુંડમાળા, મુંડની માળા લગાડી છે. મસ્તક ઉપર ચંદ્રમા સુશોભિત થઈ રહ્યા છે. ગંગાજી કલકલ વહી રહ્યા છે. ભુજંગપતિ શેષનાગ 76 પછેડાની જેમ શેષનાગે શિવજીનો 76 પછેડો કર્યો છે. આખા શરીર ઉપર તેલ અત્તરની જગ્યાએ, મેકઅપની જગ્યાએ તાજા મડદાની ભસ્મ લાવી અને ભગવાન શિવજીએ લગાડી છે. જો આ બધા જ એક એક શિવજીના લક્ષણો તમને ને મને શીખવાડે છે. જટામાં ગંગાજી રાખી તમને ને મને શિવજી કહે છે કે મગજને ઠંડુ રાખતા શીખો. વાતમાં તપી નહીં જવાનું. ગંગાજી એટલા માટે જ એમના મસ્તક ઉપર છે. ચંદ્રમાનું શીતળ તેજ પરમાત્મા શિવ કહે છે કે જગતને તમે આવો શીતળતા આપો. એક એક લક્ષણ જુઓ તમે. કંઠમાં શેષનાગ નીલકંઠ વર્ણી છે પ્રભુ. શિવજી કહે છે મારી જેમ ઝેર પીતા શીખો. ઝેર પીશો ને તો જગત તમને પૂજશે, પણ પીને પાછું પેટમાં નહીં ઉતારતા, પેટમાં નહીં રાખતા. ઘણા લોકો નહીં કહેતા એના પેટમાં ઝેર છે. ભગવાને ન કંઠમાં પેટમાં પીધું, ન જીભ ઉપર રાખ્યું, કંઠમાં ધારણ. ગરલી કંઠયુર કર્ણમાં શિવનો મહિમા ગાતા ગાતા તો અમે બધા ગાંડા થઈ ગયા હો. અમારી ભક્તિ જ શિવજીની છે. અશિવ બેશ શિવ ધામ કૃપાલ. કાનમાં લોક વીંછી શિવજી તમને ને મને કહેશે કે કાનમાં કેટલી કડવી વાતો લોકો નાખશે, પણ બધી વાતોને સ્વીકારતા નહીં. શરીર ઉપર ચિતાની ભસ્મ. શિવજી શું કહે છે? તારી ગમે તેવી કંચન વર્ણી કાયા હશે ને, પણ હે જીવ, આ કાયા એક દિવસે આ ચિતાની ભસ્મ છે ને એ થઈ જશે. આપણે શરીરને માટે બહુ લાલન પોષણ કરીએ. અહીં બદ્રીનારાયણમાં જઈએ ને વરસાદ પડે તો શરદી થાય તો શું કરવું? શરીરને કેટલું સાચવીએ. હે,
પણ તમને ને મને ખબર છે કે આ શરીર છેવટે ભસ્મ થવાનું છે. તન વિભૂતિ પટકે હરી. આ શરીર, આ ભાડાના ઘરનું શરીર છે ને, એક વખત ભસ્મ થવાનું છે. એટલે આ શરીર ઉપર એને સાચવવું જોઈએ 100%. કારણ કે આ શરીર છે ને એ મંદિર છે. યાદ રાખજો, આ ભગવાને આ દેહ છે ને એ દેવળ તરીકે આપ્યો છે. દેવળ છે દેહ, એ દેવળ છે. આ આપણું મસ્તક છે એ દેવળનું શિખર છે. શિખામાં ચોટી છે એ આ દેવળ રૂપી મંદિરની ધજા છે. અને અંદર જે માહિલો બેઠો છે ને રામ, આ બોલે છે, આવે છે, જાય છે, એ શ્વાસાશ્વાસ કરે છે ને પરમાત્મા એ ભગવાનની મૂર્તિ છે. આ આંખો છે એ મંદિરની બારીઓ છે. એટલે આ દેહ છે ને દેવળ છે. અને દેવળમાં આપણે પરમાત્માને બિરાજમાન કર્યો છે. અને જ્યાં પરમાત્મા બેઠો હોય ને ત્યાં એ દેવળમાં ગમે તેવી વસ્તુઓ મુકાય, ગમે તેવી વસ્તુ આ દેવળમાં નખાય, ગમે તેવું ભક્ષ્ય અભક્ષ્ય વસ્તુ પીવાય, ગમે તેવી વસ્તુઓ ખવાય, ગમે ત્યાં આ દેવળને લઈ જવાય. આ દેવળથી ગમે તેવા પાપ કર્મ કરાય, પ્રશ્નાર્થ કરવાનો છે. આ દેહ છે એ દેવળ છે. અને આ દેહનું દેવળ ક્યારે પડી જાય ને દેવ અંદરનો પરમાત્મા એમાં જતો રહે. એટલા માટે આપણે સંતો વગાડી વગાડીને કહે છે, હે તારે રેવું રે ભાડાના મકાનમાં, હે તારે રેવું મકાનમાં. હે જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં. તારે રેવું ભાડાના તનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં. તારે રેવું ભાડાના મકાનમાં. આપણે બધાએ જાણે આ શરીર કાયમ માટે રહેવાનું છે એવું માની શું કરીએ છીએ? હે માની મારું મકાન, કાયમ માટે લીધેલું મકાન આ. હે માની મારું મકાન કર્યા રંગને રોગા. મારી મારું મકાન કર્યા રંગને રોગા. એ હેર ડાઈ કરો, કલર લગાવો, વેક્સિન કરો, ફેશિયલ કરો, કેટલું કરીએ. પણ ગાડી જેમ જેમ સર્વિસ સ્ટેશનમાં વધારે જાય ને એમ સમજવું કે હવે આ ગાડી જૂની થઈ. જેટલા લોકો વધારે સર્વિસ સ્ટેશનમાં જાય એમણે માનવું કે હવે આપણી ગાડી જૂની થઈ. પણ કેટલાક કુદરતી રીતે જ પરમાત્મા એમને સુંદરતા આપી છે. અને એની કોઈ જરૂર નથી. સુંદર અંદરનું મન હોવું જોઈએ. શરીર કદાચ સુંદર નહીં હોય તો ચાલશે. એમ જાણી મારું મકાન કર્યા રંગને રોગા. મારી મારું મકાન કર્યા રંગને રોગા. એ જાણે કાયમ, એ જાણે કાયમ લીધું છે વેચાણમાં, વેચાણમાં. તારે રેવું ભાડાના મકાનમાં. હે જીવ શાની ફરે છે ગુમાનમાં, અભિમાનમાં. તારે રેવું ભાડાના મકાનમાં. હે તારે રેવું રે ભાડાના મકાનમાં. હે તારે રેવું રે ભાડાના મકાનમાં. રાજા ગોપીચંદ અને ભરતરી હાલી ગયા ગરબા. રાજા ગોપીચંદ ને ભર્તુહરી જેવાય જો જતા રહ્યા હોય, ભગવાન રામકૃષ્ણ પણ જતા રહ્યા હોય, તો આપણે કોણ?
તો ભગવાન શિવ તમને ને મને કહે છે કે આ શરીરનો બહુ અભિમાન ન કર, કારણ કે એક વખત મિट्टी में मिल जाना है, काहे करो अभिमान। मिट्टी में मिल जाना, ये मिट्टी में मिल जाना, ये थोड़ा करो ये अभिमान, एक दिन पवन से उड़ जाना जी। अरे थोड़ा करो अभिमान, एक दी पवन से उड़ जा। भगवान शिवजी ने नंदी गणोए तैयार कर्या। भगवान જ્યારે તૈયાર થયા હશે, દેવોનો દેવ મહાદેવ પગમાં જેમ ભૈરવ જોડી વાળા, ખબર છે ભૈરવના ઘૂઘરા બાંધે, તમે ભૈરવ જોડી જોયું હોય ને, અથવા તો ગોરખનાથ સંપ્રદાય પગમાં મોટા મોટા ઘૂઘરા બાંધે, શિવજીને પણ ઘૂંઘરું બંધાવ્યા છે, હાથમાં ત્રિશૂળ છે, એક હાથમાં ડમરું છે, સંપૂર્ણ ભગવાન શિવજીને તૈયાર કર્યા છે। હવે ભગવાન માટે, જગત માટે વરઘોડો હોય, ઘોડો લાવે, હવે શિવજી માટે કોણ હોય? નંદી સવારી છે। નંદીની સવારી ભગવાનની થઈ છે, શિવજીને બિરાજમાન કર્યા છે। અને શિવજીના જાનૈયાઓ કોણ છે? બધા ભૂતળાઓને ભેગા કર્યા છે કૈલાસમાંથી। બધા ભૂતળાઓ ધૂણતા ધૂણતા આવ્યા છે। કેટલાકના હાથ મોટા, કેટલાકના પેટ મોટા, કેટલાકના મસ્તક ઉપર મોટા મોટા ઝુંડ જેવા વાળ થયા છે, કેટલાક મુખવાળા છે, કેટલાકને મુખ નથી, કેટલાક ચીચિયારીઓ પાડે, કેટલાક નાચવા માંડે। આવા બીક લાગે એવા ભૂતળાઓ બધા ભેગા થયા। નંદી અને બીજા ગણોએ ભેગા થઈ શિવજીની જાન તૈયાર કરી, અને એ શિવજીની જાન હવે નીકળી રહી છે હિમાલય તરફ। અને આ બાજુ દેવો પણ આવ્યા છે, પણ દેવોએ યુક્તિ શું કરી? બધાએ જોયા શિવજીને અને એમના જાનૈયાઓને। દેવો કે યાર આની જોડે જઈશું તો આપણી આબરૂ જશે, એટલે આપણે થોડા છેટા રો। એટલે પહેલા બ્રહ્મા વિષ્ણુ મહાદેવ, બ્રહ્મા વિષ્ણુ ને બીજા દેવોની બધાની ટુકડીઓ પહોંચવા માંડી, અને છેલ્લે મહાદેવજીની જાન આવી રહી છે। અને હિમાલયમાંથી કૈલાસ ઉપરથી નીકળી હિમાલયમાં જ્યાં લગ્ન મંડપ બંધાયો છે ત્યાં જાન નીકળી રહી છે। એ જાનનું સુંદર દ્રશ્ય આપણે ગીત દ્વારા સાંભળીએ, અને ભાઈ એમાં થોડું નચાવી દઈશું। ચોક્કસ, બરાબર? તો બધાએ મહાદેવજીની જાનમાં આપણે બધાએ કાલા ઘેલા ઠુમકા મારી ભગવાનની જાનમાં બધાએ જઈએ, બરાબર છે? બધાએ આપણે જવાનું છે। આવી આવી છે જબરી જાન, શિવજી પરણે છે। આવી આવી છે જબરી જાન, શિવજી પરણે છે। એ હાલો, કોની રાહ છે? હાલો હાલો, ભગવાન ભોળાનાથને પરણાવવા જાવ। મન મૂકીને આવો બધાએ। અરે હરે દર્શનભાઈ, તમારા ઉપર આધાર છે બધો। हे नाच भूतो पिशाच करे गान, शिवजी परणे छे। આવી આવી તે જબરી જાન, શિવજી પરણે છે। આવ્યા બ્રહ્માની સંગે ભગવાન, શિવજી પરણે છે। આવે બ્રહ્માજી જંગ ભગવાન, શિવજી પરણે છે। આવી આવી તે જબરી જાન, શિવજી પરણે છે। આવી આવી તે જબરી જાન,
ડાક ડમરું નગારા ને નોબત વાગે ડાક ડમરું નગારા નોબત ગળા એ જાન જોતા માલુડા સૌ ભડકી ભાગે જોતા માલુડા સૌ એ જોઈ મેના દેવી ભૂલ્યા છે ભાન શિવજી પરણે છે આવી તેજ ભરી જાન શિવજી પરણે આવી તેજ ભરી જાન શિવજી પરણે છે આવી તેજ ભરી જાન શિવજી પરણે હે યગડ બમ ડાક વાગે ડમરું યગડ બમ ડાક વાગે ડમરું યગડ બમ ડાક વાગે ડમરું હે નાતે સદા શિવ આગે ભૈરવ અરે નાતે સદા શિવ આગે ભૈરવ હે નાતે ગુણે શાને નાતે હનુમાન હે નાતે ગુણે શાને નાતે હનુમાન હે પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગડ બમ વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ હે ભાંગ કેરી રોટલી ને ધતુરાનું શાક ભાંગ કેરી રોટલી ને ધતુરાનું શાક એ પીર સે માતા પાર્વતી ને જમે ભોળાનાથ બમ અગડ બમ વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ બાબા કોઈ પૂજાવે કોઈ પૂજાવે અંગ બાબા કોઈ પૂજાવે રે પાર્વતીના પ્રાણનાથ પૂજાવે લિંગ યગડ બમ વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ અરે કોઈ રાખ સેવક કોઈ રાખ દૂત પાર્વતીના પ્રાણનાથ રાખે છે ભૂત યગડ બમ ડાકા વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ काली कमली वाला मेरा यार है काली कमली वाला मेरा यार है मेरे मन का मोहन जो दिलदार મહાદેવ પણ કાળી કામડી વાળો છે હો હેમાળે હાલી રૂડી જાડેરી જાન પરણે પાર્વતી
પાર્વતી ને શંકર ભગવાન હાલો હે મળે જાય હાલો હે માળે હાલો હે મળે જાય હાલો રે માળે હે મળે હાલી રૂડી હે મળે હાલી રૂડી જાડેરી જાન પરણે પાર્વતી ને શંકર ભગવાન હાલો હે મળે જાય હાલો રે માળે આ લગનમાં બધા ફટાણાય ગવાય હા हे जानिया विमांडवे जट दौड़ो बागे शरणायों ने ढोल रूड़ो आयो बालम नो बर दौड़ो जानिया विमांडवे जट दौड़ो बागे शरणायों ने ढोल रूड़ो आयो बालम नो बर हे वर घोड़ो आलम दिनो वर ये वर घोड़ो भोला नाथनो वर घोड़ो वर घोड़ो भोला नाथनो वर घोड़ो हे वर घोड़ो भोला नाथनो वर घोड़ो हे तमे दर्शन करवान सब दौड़ो हे तमे दर्शन करवान सब दौड़ो तमे दर्शन करवान सब दौड़ो वालम दिनो वर तमे दर्शन करवान सब दौड़ो वाला मदीनो वर घोड़ो શિવજીના પક્ષના પાર્વતીજીને કહે છે કે તમે કયા તે ગવના ગોરી રાજ મચકો ચાલે લે તમે કિયા તે ગામના ગોરી અચકો યારે અમે હિમાચલના ગોરી અચકો મચકો કારે હે અમે હિમાચલના ગોરી અચકો કારે રેલગાડી આવી મુંબઈ નો માલ લાવી મુંબઈનો માલ લાવે રેલગાડી આવી મુંબઈ નો માલ લાવી ને મારી બેની આ રેલગાડી આવી મારી બેનો આ રેલગાડી આવી રેલમાં ભર્યા ચોખા જાનીએ બધા બોખા જુઓ ને મારી બેની આ રેલગાડી નૈયા બધા બોખા કોને મારી બેનો આ રેલગાડી આવી રેલમાં ભર્યા કિસમિસ જાનીએ બધા ચશ્મીસ જુઓ ને મારી બેની આ રેલગાડી આવી રેલગાડી આવે મુંબઈનો માલ લાવે જોને મારી બેનો આ રેલગાડી આવે રેલમાં ભર્યા ચાકુ જાનીએ બધા ડાકુ જુઓ ને મારી બેની આ રેલગાડી આવે મુંબઈનો માલ લાવે જોને મારી બેનો રેલગાડી આવી રેલમાં ભર્યા રીંગણા જાનીએ બધા ઠીંગણા જુઓ ને મારી બેની આ રેલગાડી આવી રેલગાડી આવે મુંબઈનો માલ લાવે જોને મારી બેનો આ રેલગાડી આવે એ ભલા મોરી રામા એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા
હે સનેડો સનેડો શ્રી શિવજીનો સનેડો 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 શિવજીનો સનેડો હે હમજીને હા ભળજો લાલ સનેડો હે હમજીને આ ભળજો લાલ સનેડો હે હમજીને હા ભળજો ભાઈ સનેડો હમજીને આ ભળજો લાલ સનેડો હે સનેડો